શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 92 વસાઈ તારીખ 7/9/1979। આમ એક મોરા આપણે બધા એમ કહીએ છીએ, છૂટું છૂટું પૂછીએ કે ભાઈ ધણી કોણ ધરતીના? તો ભાઈ ભગવાન જ ત્યાં સૂર્યપ્રકાશ હશે એ કોણ ધણી? તો બધા કે હું કે ભગવાન. વરસાદ વરસે એ સોટા કરી નાખે છે એ કોણ? કે ભગવાન. પાણી બનાવનાર કોણ? તો પાછી છૂટી છૂટી વાતો બધી કબૂલ કરી છે કે ભગવાન બનાવનાર. પણ પહાડી અનાજના કંઈ કેણે બનાવ્યા? ભગવાન બનાવ્યા. પણ તમારા પહાડા શેડી કેના? હું મારું. પણ તમે કેના છો? તમે કેના છો? હું મારું કરું. તમારામાં આત્મા કેમ દીધેલું? ત્યારે ભગવાન ના થયો ને? 3 લોકનો નાથ ભગવાન શિર ઉપર હોય. આ પેલા રેવા બાબા વાત કરી છે કે આ બધું ભગવાનનું. એક ફેરો કરીને એટલે ઉભારો છું. આપણો જીવ છે એ ભગવાનનો દીધેલો છે. જો આત્મા કેનો છે? ભગવાન. તાર ઓછે દેખાય છે કેની શક્તિ? ભગવાન. કોને સંભળાય છે કેની શક્તિ છે? જીવન બોલાવે છે કેની શક્તિ છે? આ છૂટું છૂટું બધું ભગવાનનું કહે છે. ખરું? ત્યાં ભગવાનનું સંભળાવા દઈને પોતાનો અહંકાર દૂર કરવો એમાં હું બધું ભગવાનનું. બધા લખી ગાલો બધા ભગવાન, બધું ભગવાન. ને પછી વહીવટ કરો. વહીવટ પાછો જો ઉતર્યા છો, જે ખાતામાં છો, કોઈ નોકરી હોય, કોઈ ગામ હોય, કોઈ ઘર હોય, કોઈ બાઈ હોય, કોઈ ભાઈ હોય, કોઈ નાના હોય, કોઈ બાપા હોય, કોઈ દીકરા હોય, કોઈ કુટુંબી હોય, કોઈ ગુતરી હોય, હોના ધર્મ પાડો. આ બધામાં ચૈતન્ય વગર. પછી દીકરો દીકરાના ધર્મ પાડે, બાપો બાપાના ધર્મ પાડે, માતા માતાના ધર્મ પાડે, હાહુ ના પાડે, વહુ ના ધર્મ પાડે. બધામાં આત્મારૂપ દેવ બેઠેલું છે ભગવાન. આ પૂર્વક્રમનો છે. આ બે છે એ પૂર્વક્રમનો જીવ છે. આ કશે પાડિયાનું તમારી આટલી બધી ભક્તિના આટલા બધા જીવ આવ્યા છે ને કશા કામનો નહીં. એની પાડી દેખાય પછી એટલી દોન એક થોડી દોન હોય પડે એમ. આ તાજ્યોતર છે સંસ્કાર. ત્યારે જો અત્યારે આ ભગવાન આવતો હોય એને આ મોહાધીન જીવ હોય છે એ નથી સમજણાતા કે આમ નથી જણાતા. આ બે એની પાડી પ્રેરકુળ છે. એમ આપણે બધા મોહ આશક્તિથી આ પરના ઉપર આશક્તિ થઈ જાય. ને કે એ નામાં એ જેમ પાડી પર આશક્ત છે એમ આપણે પરવસ્તુ પર આશક્ત છીએ. ને કે આપણા હૃદયમાં ભગવાનના બધામાં ભગવાન ન હોય. ભગવાનનો ન હોય તો હેણે રહે. પણ આવો આત્મા દેવ છે, દેવનું ભૂલ્યા છીએ અને પશુવર્તન કરીએ. બિલકુલ ગંડાપા જેવા. દારૂ પીધેલો 2 બન હોય, બોલે 2 બન હોય. એના પર વજન રખાય. દારૂ પીધેલું હોય માણસ. તમારા દેહ જે પરનું આસન જળ છે એમાં બધા દેહ જળ છે. લાકડો પૂર્વ જેવો ક્રમ કર્યો છે એવો શરીરો છે. ગાય છે, ભેંસ છે, ગોળું છે, ગધાડું છે, કૂતરું છે, મનાળું છે, છે, પતંગ છે, બાઈ દેખાય છે. એ પૂર્વક્રમ. બાકી દરેકમાં આત્મા છે. શુદ્ધ આત્મા છે. ચૈતન્ય આત્મા દે છે. ભગવાન જેને કહીએ એ ભાવ થાય, એ વિવેક આવે, એનું મન ઠરે. ભક્તિ આત્માનું ભાન ન હોય ને ભક્તિ હમ કરે તો એ બધા શો કે આપણે ભક્તિ રહેતી નથી પણ મૂળ ભૂમિકા તૈયાર ન કરી ભક્તિ હમ કરો. ખરેખર તમે આત્મા છો. શ્રદ્ધા છે. ચૈતન્ય આત્મા અવિનાશી, મરવા જન્મવાનું નથી એવો આત્મા છે. જન્મ નથી, મરણ નથી, ભાઈ નથી, બાઈ નથી, દંડ નથી, રાત નથી. એ આત્મામાં સુરતા પડે હાલ તો એ ભગવાન છે. આવો આત્મા બધા આત્માઓ અંશો છે. પણ સત્સંગ કરનાર જીવન શું થાય? વિવેક આવે તાર જળ ચેતનનો વિવેક આવે. કે દેહ છે એ જળ છે, આ ઘર જેવું. તાર આત્મા છે એ ઘર મરનારું ઘર ધણી હોય. આ ગુલાબ છે એમાં લાઈટ છે એ જુદી છે ને ગુલાબ જુદું છે. પણ અજવાળું લાઈટનું છે. લાઈટ ન હોય તો ગુલાબ અજવાળું હાલે. આ બધા ગુલાબ છે. પણ કોઈને ગુલાબ ઊંચા ટકો ન આવે ને કોઈને નેસા ટકો ન આવે. આ લાઇટ હતી એમને બાયણે ડીમ લાઇટ હતી એ લાઇટ હતી કે પણ ઓછા હોર્સ પાવર હતા. બાયણે પ્રકાશ કેટલો હાલતો? ઓછા હાલતો. પછી પાછું કરંટ વધ્યો એટલે
જો એટલો પ્રકાશ આલે એ કર્મની સળુતર થાય. ગાય થાય, ભેં થાય, ગોળું થાય, ગજાળું થાય, કૂતરું થાય, મનાળું થાય, બળદ થાય, દેવ થાય, દાનવ થાય, માનવ થાય, ઇન્દ્ર થાય, નરનું નારાયણ થાય, એ બધા આત્માઓ હોય. પણ કરણી શુદ્ધ કરણી કરે એ નરનું નારાયણ થાય. આ બધામાં જીવ જાણી મનથી બધા પ્રાણી માત્રામાં હિત ભાવના રાખે. મારામાં જેવો ચૈતન્ય જીવ છે ભગવાનનો અંશ એવા બધા અંશો છે. માટે પૂર્વ પ્રારબ્ધના યોગે અવતાર આવે છે મારો, પણ બધામાં જીવ છે એ જાણી પોતાની ફરજ બજાવવી પડે. જો અવતર્યા છો, જે ગેરવાહો વહ્યા છો, માતાઓ કે નાનાઓ, મોટાઓ, બાળકો, ગેળાઓ ગેળાની રીતે, બાળક હોય તો બાળકની રીતે, બાપ હોય તો દીકરાની ફરજ છે કે બાપની સેવા દીકરો કરે. એ દૈહિક ધર્મ છે. એ તને આ ભાવનો તારે બદલો આલવાની ચીજ છે. આત્મા જાણીને જો દાસત્વ ન હોય તો તારું જ્ઞાન આગળ નહીં વધે. તું નિર્મળ થા, દાસ થા. માતા પિતાને ઠાર. પેલા તો જો ભગવાન બધા તું પૂર્વનો ઋણને લઈને આવ્યો. તારું ઋણ તો પહેલું માતા પિતાનું ઋણ હોય, પછી બીજું ઋણ. માતા પિતાનું ઋણ ચૂકવો તો આ દેવ ઋણ છે. આ પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર આ એક ઋણ છે. આ તમને અત્યારે એમ લાગે કે મફતમાં ભોગવીએ છીએ, પણ આનું ઋણ ન ચૂકવીએ જેવું અધરા થઈને ફરશે. તારે અલ્લુલા થઈને ફરશે, બેડા થઈને ફરશે, બોબડા થઈને ફરશે, એક ઇન્દ્રિયમાં જશે, ઝાડ થઈને ફર્યા છે. જીવ છે બધા આત્માઓ. આ દેવોનું ઋણ ચૂકવતા ન આવડ્યું, ભગવાનનું ભગવાનને અર્પણ કરતા ન આવડ્યું મનુષ્ય અવતારનું, એટલે કર્મને લઈને એક ઇન્દ્રિયમાં જતા રહેશે. એ બધા આત્માઓ. એ અત્યારે જો વર્તમાન ફેરવીએ તો બધું ફરી જાય. અત્યારે તમે સ્વભાવ શુદ્ધ રાખો, કપટ ન કરો, ઈર્ષા ન કરો, વેર ન રાખો. માતાઓ કે પુરુષો દરેકના ખાતા પર તરવું પડે. જે જેની ફરજ છે તો બધાવી પડે. પૂર્વનું ઋણ છે સુખ બાંધશે, પણ નવું લખવાનું અત્યારે વર્તમાનના ભાવ તમે આત્માનો હમલો આત્મા છે આ જાણીને રાખો તો તમારા ખોટા મોહના પ્રતિબંધ નહીં પડે. ખોટો રાગ નહીં થાય, ઈર્ષા નહીં થાય, વેર નહીં થાય, મમતા નહીં થાય. મહેમાન થવા બધા જે ગેરવા હોય હશે ઘરના મહેમાન. આલો મેલો લો દો ખો ખોળાવો. ભગવાનના જીવ, ભગવાનનો તત્વ અને ભગવાનને અર્પણ કરો. ને જે ખાતામાં બંધાણાશો એ ખાતે છૂટી જાઓ. દીકરી એ બાઈ હોય, હવે બાઈનું શરીર હોય, ઘેર ચાર મહેમાન આવે ને કે હું ન રહું તો કોઈ ચાલે? ત્યારે પુરુષ હોય અને કૂવા જવાનું હોય ને કે હું આહાડ મહિનો આવે ને કે કૂવા અડધુરા ન જવું તું, ખેતર તૈયાર હોય, બરજા તૈયાર હોય, પહેરવાનું તૈયાર હોય ને પછી કે હું ન જવું તું ચાલે? ને જો એ ધર્મ પાડી દો તો એમાં હું હતો. એ તો શાસ્ત્રોમાં નિયમ આવેલો છે કે દેહના ધર્મ મહિલા દેવને જોડીને દેહના ધર્મ પાડવા પડે. જેમ હું વહાઈ આવ્યો તો એ મહત્વ નહીં, પણ હું ગોધમજીનો છું એ સમજણે રાખીને વહાઈ મરું. તમે બધું અર્પણ કર્યું કે આ બાવજી તમારું ના, આ બાવજી તમારું ના, ગોમાં બાવજી તમારું, બાવજી ધણી થાય તો પણ હું સમજણે રાખું કે હું ગોધમજીનો છું ને આ બધા અંશો છું. ભક્તિવાળા જીવ પ્રેમ અર્પણ કર્યો છે કે હે પરમાત્મા બધું તમારું. અમે આત્માઓ છીએ ને પરમાત્મા આપણા પરમ પિતા ભગવાન છે, એના જીવ છે, એનો તત્વ છે, એનો અર્પણ કરવો. આવો ભાવ રાખી અને હું વ્યવહારિક વર્તન મારું ગોધમજીનું છે. હું આવ્યો છું, કાલે નહોતું ને આજે આવ્યો છું, કાલે જતો રહેવાનું એ સમજણી પર તો મને હવે પકડ ન થાય. શું હે શું કોઈ આ બધી જગ્યા ઉપર હું ફરું પણ હું આત્મામાં આવ્યું. હું આત્મા તો એ બધા આત્માઓ તમારા મહિલામાં દેવ છે, આ રમેયો રમે છે અંશ આત્મા. તમારું સ્વરૂપ પરમાત્મા છે, એ આત્મા સંબંધ છે તમારા બધા. ભૌતિક કોઈ સંબંધ નથી. ખાવા પીવાનું તો આટલું દરેક પ્રાણી માત્રને મળે છે. દરેકના પૂર્વનું પ્રારબ્ધ લઈને આવેલું. જન્મ તો પહેલાં દૂધ બનાવ્યું હતું તો અત્યારે કોઈ પાસે કણું કોઈ નહીં મળે જન્મ્યો હોય.
આટલી ઊંચી પેઢીઓ પર ઉતર્યા છીએ આપણને ખાવા ન મળે. ત્યારે આ માર્ગ છે ખાવા પીવાનો નથી. આ માર્ગ છે ખાવા પીવાના મોહ ને રાગ ને એ છોડીને અંતરાત્મા જે ભગવાનને ભજવું, અભિમાન તજવું અને ભગવાનને ભજો. આ માર્ગે રહેવું હોય અભિમાન તજો અને ભગવાનને ભજો. પણ કોઈથી સ્વભાવ ન બગડે, ખોટી મુમત કોઈથી ના કરો. બે દનનું જીવન છે. આ સ્વયં જવાના છો. પૂર્વના ક્રમની મૂડી અત્યારે પાસે છે. અત્યારે હાસો તો નહીં આવડે તો મૂડી ગુમાવીને જવાના. પૂર્વની અત્યારે ભોગવો છો પણ આજની વાવણી તમારે કાલે જવું જ પડે. આ બે અત્યારે કશા આપણા ઘરમાં એ પૂર્વક્રમમાં ભૂલ કરી છે, એનું શરીર ધારણ કરેલું બેનું છે. જુઓ આમાં અત્યારે બધી ખબર છે તો શું કરે? આ પૂર્વનું ક્રમ છે. ખૂંટા બાંધી છે, તમે તો હોકો હારી લાગી, અમે તોડી નાખે તો મોટી જાડી હોકો લાગી. ભાઈ એ અત્યારની ભૂલ છે, પેલા ફળની ભૂલ છે. તાણ આજે હોકોડી બાંધી છે. તાણ તમે બધા આ ફંદામાં પડ્યા છીએ એ પૂર્વજન્મની ભૂલેથી ફંદામાં પડેલા. પણ આજે મન મોટું રાખી, સ્વભાવ શુદ્ધ રાખી, નિર્વેર વર્તી રાખી, જે કુટુંબની જે ગર્વ હોય એનામાં હમ પ્રાપ્ત. જવાનું દરેકના છે પણ મૂડી તમારી તમારા હાથથી આવવાની છે. તમારો સ્વભાવ શુદ્ધ રાખી, નિર્વેર દ્રષ્ટિ રાખી, મુમત કાઢી નાખી, ભગવાનના જીવ જાણી, સદવર્તન રાખી અને જીવન જીવો તો તમે ઊંચા લોકમાં લો. ભવ તો ભવછેદ કરવો એ તો છેલ્લી વાત છે. ભવમુક્ત થવું એ તો તમારામાં આત્મા દેવ ભગવાન છે. અમરદેવ દેવને ભાળો ના બધામાં દેવ ભાળો ત્રણ ભવછેદ તો કહેવાય. પણ અમે બધામાં જીવ જાણીને સ્વભાવ શુદ્ધ રાખીને વર્થો. હમ કોઈ ન ગણો તો હમ રાખો. કળવા મેઠો એઠું પકડતો હીકો. બે દનનું જીવન છે. આ બધા વાતો તમે સાંભળો છો. સંસ્કારહીન પ્રજા થઈ જાય તો શું થાય? જેને આવડે. આ પેલા આ સંતરામપુર વાળા છે એ મનિક નથી, આત્મા નથી, પછી સંસ્કાર વગરનું જીવન. પછી એના આગળ છે વસ્ત્રો વગર ન ફરે. ખાઈ જાય કે નેનો હોય મોટો ને ખાઈ, મોટો હોય નેનો ને ખાઈ જાય. મનિક આકાર આવો ને આવો હાલ તો જોવો નાગો દે. જેને આવડે જોઈ લો. એ સંસ્કાર વગરની પ્રજા. તાર તમને મનખાદેવનો અવતાર મળ્યો, આર્ય ક્ષેત્ર મળ્યું, સારા સંસ્કાર પડ્યા, આટલા આયા, તમે હમ જે કહું છે. અને અત્યારે જો તમારામાં આત્માદેવ અને બધામાં આત્માદેવ છે, આટલી વાત કટિબદ્ધ થઈ, સ્વભાવ શુદ્ધ રાખી, ક્રોધ કરાવે ભગવાન કરાવ ન કરાવો એ ભગવાન ન કહેવાય. ઈર્ષ્યા થાય ભગવાન કરાવતા. આ તો તારે મોય શું કહ્યું, ઓશું ગાય, તું ભાઈ હોય કે બાઈ હોય, તાર કપટ થાય ભગવાન કરાવ. ભગવાન કહેવાતા હે ભગવાન દીન દયાળુ છે. તાર બીજા જીવોને મારવાનું થાય ભગવાન કરાવતા હે. લોભ ઉદય થાય એ બીજાને છેતરવાનું કરે, ગળું કાપે, એ ભગવાનમાં એ ઉતરી ના કરતા. તમે વિચારી જુઓ આ તમારામાં કોણ છે કે આ અજ્ઞાનની અહંકાર કોમ કરે છે? અધોગતિ લીધે આખી જિંદગીથી આ બધા અવતારો ફેરવતા લાવ્યો છે. અત્યારે જો પરિવર્તન કરો થઈ જાય. વર્તમાનની ભૂલ ટાળ બધું ભૂલ ઉતરી જાય. અત્યારે આત્મા જાણી આજે તમારો સ્વભાવ બગડતો હોય અટકાવો, શુદ્ધ ભાવ રાખો, દાસ ભાવ કરીને બધો વહીવટ કરો. બધામાં ભગવાન પૂજો. તમારું હું છે મારી નાખો. પોતાનું અભિમાન મારી અને બધામાં દાસ ભાવ રાખીને બધામાં તું છું. જે ભગવાનની ભક્તિ કરો છો બધામાં જીવ જાણો. બધા જીવ ભગવાન આવું જાણી પછી વર્તન કરો છો. પોતાનું અભિમાન ગળી જાય, સ્વભાવ શુદ્ધ થઈ જાય. થોડું ખમવું પડે પણ જો આગલા પુરુષોનો પ્રમાણ છે કે ધર્મરાજાને એવા હતા, રાજા હતા, રાજગાદી પર હતા, સતો આ ધર્મ પાડ્યો. બધામાં ભગવાન પૂજા જીવ જાણો. કૃષ્ણના બુદ્ધ પ્રમાણે અર્જુન એટલો બોણાવડી હતો પણ જો જીવ જાણીને બધામાં આત્મપૂજા કરી છે, પોતાનું અભિમાન દૂર કરી છે. તાણ એ નાનું નારાયણ છે. ભક્તિ તમે આમ સેમથી ન ગણતા. જેણે ભક્તિ કરી છે, મીરો રાજકુમારી હતી પણ જો ભક્તિ કરતા દાસત્વ છે. પોતાનું અભિમાન હળગાઈ દીધું છે, ઉપાડી નાખ્યું, વખનો ગયેલો એટલે જ સંસાર જોઈને. તાર તુલસીદાસ બધા ભક્તોમાં અગ્રમણી ગણે છે.
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તુલસીદાસ. પણ જો પોતાનો અભિમાન માન નથી તો પ્રીતમ, અખો, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, આપણા કૃપાળદેવ વર્તમાનમાં, બાવજી તા, જો અભિમાન એક રોગમાં નથી. પેલા મોગાવાળો માળવા જા એ વખત ખેતરમાં બાવજી તા ને સીડીઓનું નગરું નીકળેલું નેકમાં ઉગલવાણ પીધી હતી ઘઉં મા મહિનામાં. તાર બાવજી શું કરેલું કે એક શાયડાના ઘઉં કાપીને નેક આમ કાઢેલી. પછી આ તો ભક્તિ કરવી કે એ તો પાણીથી પાત્રો વાયરા જાણું થઈ જાય. શોધ કરે ભક્તિ સ્વર કરે, સ્વભાવ બગાડ ભક્તિ સ્વર, ભક્તિ એમાં કરવી. પછી મોગવાળો એના રખવાડા હતા. પાણી ભરતા જા ત્યારે આ નેક આટલી પલટેલી હોય ને પાછી નેક ભેગી નેક મેળવી દીધી. સીડીઓનું નગરું હતું. આ જીવ જાણનાર પુરુષનું પ્રમાણ છે. પછી મોગવાળો પૂઠણથી ઢેપો લઈ ને મારવા માંડે બાજુ. પેલો ગોડીને ઢેપો કરે તો બાજુ પાળો કરે ઉગલવાણ પીધી. પછી કી ઊભા થઈને કી તમે લગન તો વસાર કરો. આ કી કે તમારા એકનો હંગાત કર્યો હોય, પૂર્વજન્મમાં મેં રાગ કર્યો હોય તો આજે તમે આ મારા ઢેપો લઈને ગયેલા છો તો આ કેટલા છે. ઓ એના હાથ હું વેર કરું તો મારી હું દશા થાય. એ વખત મોગવાળાના સક્કા છૂટી જાય. આ બધા જીવ શીખી તમારા જેવા. તમે છો કે એવા જીવ શીખી પૂર્વજન્મમાં તમારા હાથે મેં વેર બધું હોય, તમે અમારા એ રહ્યો છો, ઓહા ફરો છો મારવા આવો. કારણ અત્યારે આ બધા એ વખત મોગવાળું ઠરી ગયું. એના પ્રતિથી આવી કાકી શી ખરું છે. તાણે ખરી ભક્તિ હૃદયમાં હે કે તન આગળ કે તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. ભલું તમારું આચરણ આવે વખત ભગવાનને કબૂલ કરવું પડે. નાગ વાગી ઠરી જાય. ભક્તિ કરનાર જીવ જે ભક્તિ કરી છે એ વખત તમે જુઓ બધાનો પરમો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ એ બીજું હે રામ કે એ વિશ્વાકાર વર્ત થઈ ડૂબ ડૂબ મન સ્વરૂપ નિધિમાં ડૂબ. કોઈ એમ કે ઓશો મેં કહી જાય ના આશ્રય વર્તી આત્મામાં વિલીન થઈ જાય. એ વિશ્વાકાર અભિમાન ઘડી ગયેલું. મેઠાની કોકરી સમુદ્રમાં નાખીએ જેમ ગળી જાય કોકરી પણ મટી જાય બધા પાણી ભેગી થઈ જાય. એમ અભિમાન અહંકાર આત્મા મરી જાય એ ભગવાન રૂપ જીવન જીવે. એકલો શાંતિનો સાગર. ધરતી ડગે તો એ ન ડગે, મેરુ ડગે પણ જેનો મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્મદેવ. ગંગા સતીજી ભજન કહ્યું છે શીલવંતા સાધુને વારા વારા નમીએ પવનભાઈ જેનો બદલે ન વર્તમાં. આજે આત્મા દેવ કે અને કાલે બીજું કરે એ શીલવંતો સાધુ કહેવાય. શીલવંતો સાધુ કોણ કહેવાય? આત્મા મારે આટો તો હું ચૈતન્ય આત્મા સુધી એ નથી ના બધા આત્મા લાકડો છે. બધા પોજરો મરદો પરુનો માં એકલું દેવ રમે. હું કેને થાપું ને કેને ઉથાપું, હું કેને થાપું ને કેને ઉથાપું, જ્યારે જૂટવાલો એક રે. ધનવંતા ધણીઓનો રૂપ વખોણું તો જોરે જુઓ વાલો વસારે. આગલા પુરુષોનું પ્રમાણ છે કે ભક્તિ થાય તો બધામાં ભગવાન નિહારે. સૌમાં સરખા નિહારી થઈ નાલ પ્રેમથી પૂજન કરવું પરિભ્રમ. જો પેલા દા નિહારેલા એનું પ્રમાણ આલ્યું છે કે પરગટ હીરો પાદર મોરે પડ્યો, પરગટ હીરો પાદર મોરે પડ્યો, જળ બુદ્ધિ ગોવાડીને જડિયો, જળ બુદ્ધિ ગોવાડીને જડિયો, ખૂનથી ના પંડ મોરે હરી. અજાની કોટી
હીરો બંધોળો તો પારખો નથી ના પંડમાં હરી. આવો દેવ તમારા પાસે. જળ બુદ્ધિ ગોવાળ્યો કોણ? આપણી જળ બુદ્ધિ છે, શુદ્ધ બુદ્ધિ નથી થઈ. સત ચેતન દેવ જોવાની દ્રષ્ટિ નથી થઈ આપણી. આ જળ બુદ્ધિ છે. દેહ પાડીએ છીએ આપણે બધા. દેહ પાડે ત્યાં સુધી જળ બુદ્ધિ જીવ ગણાય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ અજ્ઞાનથી બનેલું. જળ બુદ્ધિ હોય ત્યાં જળ ને પાડે. ત્યાં શુદ્ધ બુદ્ધિ થાય ત્યાં શું પાડે? મહિલા ચૈતન્ય દેવને નિહાળે ભગવાન. આ પ્રગટ હીરો પા ધર્મ પડ્યો કોણ? કે આત્મા દેવ છે. પ્રગટ હીરો પા ધર્મ પડ્યો, જળ બુદ્ધિ ગોવાળીને જડ્યો. આપણને મનુષ્ય હતા જળ બુદ્ધિ ગોવાળીને જડ્યો. પ્રગટ હીરો પા ધર્મ રે પડ્યો, એ જળ બુદ્ધિ ગોવાળીને જડ્યો. એ બકરીની કોટી બોધ્યો. અજાની કોટી હીરો બંધણો તો પારખો નથી એના પંડમાં રે હરી. તો આપણે ભૂતભાવમાં ફરીએ. આ બકરા જેવા થઈ. સિંહ છીએ. આત્મા દેવ, ત્રણ લોકનો નાથ ભગવાન, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર. પણ એક દેહ ભાવમાં ફરીએ છીએ. એટલે અજા જેવા બકરા જેવા થઈને ફરીએ છીએ. પણ આપણામાં ગુણનો ભંડાર સચ્ચિદાનંદ આત્મા દેવ છે. પછી એ પરમાણુ આવ્યું છે કે ધન્યવંતા ધણીઓનો રૂપ વખોણું તો જોરે જો વાલો વસારે હરી. મને ગાતન થી આવતું. અજાને ઓળખતો હીરો ઓળખોનો તો નાણો ભર્યો નવ ખંડ મોરે હરી. અજાને ઓળખતો હીરો ઓળખોનો તો નાણો ભર્યો નવ ખંડ મોરે હરી. શિયા અજાને ઓળખતા. આ દેહ જળ છે, બકરી જેવું ગરીબ, કર્મનું બનેલું પોંજરું. તારે મોય ચૈતન્ય આત્મા દેવ છે. જગમગ જ્યોતિ, મુગટમણી, એના દ્વારા ફરીએ છીએ આપણે. એને લઈને દેખીએ છીએ, એને લઈને હોભળીએ છીએ, એને લઈને બધો વહીવટ કરો. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું બનાવો આત્મા દેવ. મુગટમણી એ આ વિવેક પૂર્વક વર્તન કરતો, અજાને ઓળખતો હીરો ઓળખોણો એ આત્માદેવનું હતું. મુગટમણી જ્ઞાતા દ્રષ્ટા. આ તો અજ્ઞાનનું બનેલું છે, પણ જ્ઞાતા દ્રષ્ટા દેવ છે. અજાને ઓળખતો હીરો ઓળખોણો, નાણું ભર્યું નવખંડ. બધા વિશ્વમાં એક જ પરમાત્માની હાજર. તો એ પ્રમાણ શેર જીવવું હોય તો સ્વભાવ શુદ્ધ કરો. તમે થોડું હ તો કાલે વધારે થઈ જાય, અને વધારે હ તો એની રહન તમે જતા રહો. પણ સ્વભાવ શુદ્ધ કરી નિર્વ્યર વર્તી રાખી સંગ કરો સમજીને કરો. એ નરે કત રાખવા તો તમે ના અમારા એ તમારા હમ જુએ છે. તમે આટલા બધા ભગત આવી પડ્યા છો તો કોઈ જુએ છે? તારે તમારે ભગવાનને જોવા બેઠા તો બે નામ જો ને કે બે થઈ જાઓ. બે નામ જે વધારે આસક્ત થાય એ પશુ થઈ જાય. આપણે ગરુડા બાવજી થાય અને ઘેર મહિનામાં થયો બેહ ઉપર આસક્તિ. 4 મહિના અગાઉ બેહ ને બાવજી ઉઠાવી લીધું. એ બેહ ઉપર જ આસક્તિ હતી. બેહ ને જ બાળે. આ બેહ જેમ પાડાને બાળે છે. હમણાંમાં બેહ ને બાળે. ઉઠ્યું તો બેહ ને બાળે. હુર્યું તો બેહ ને બાળે. બેહ માં આસક્તિ થઈ એટલે બાવજી કી કે આ પશુમાં જાય છે. પછી એ પાડી છોડી મેં લાવી અને સૂર્ય પકડી ગયા બેહ ને. એ બધું બોખને વરડું વિદાય બાવજી જડીને કરી. જો પણ એ જીવ હતો એ પછી મનુષ્ય નાનો માનો જીવ હતો. ના કે એ પાડી બેહ ઉપર મોહ હતો એ જીવ બેહમાં જવાનો હતો, પશુમાં જવાનો. એમ ચીજો બધી હોય, પુત્ર હોય, પરિવાર હોય, ધન હોય, વૈભવ હોય, બળદ હોય, બેહ હોય, સેવા કરો તો આ શક્તિ પરમાત્મા પ્રત્યે રાખો. નકર જવું પડે. જેવું તારું લક્ષ્ય બિંદુ એવું તારું રૂપ. વાસના બીજથી બંધાય છે અટપટો આખી. સ્વભાવ શુદ્ધ રાખીને સદવર્તન તો કરવું જ પડે. એ તો બે ઘડીનું સાધન છે. પૂર્વજન્મમાં ભૂલ ખાધી જોતા હોતા તૂટી જાય. શું દશા થઈ છે એ આત્મા છે. તારે તમે અત્યારે ભૂલીએ હતું
ઓથી છૂટે પણ તો તરત દાખલ થઈ જાય ને અત્યારે આ ગ્રંથિ ખોલી નાખો તો લાલ લાલ સબ કોઈ કહેવે સબની ગોઠે લાલ ગોઠ ખોલીને જોયું નથી તેનો જન્મ ભયો કંગાલ દલાલી મેરે લાલ કી મીરાબાઈ કહી છે કે ભગવાન ભગવાન કરો છો પણ પછી આવું હતું અત્યારે આવના જેવું હતું આ તો આપણને પ્રમાણ આલે છે આ ભક્તિ કરવી હોય તો પશુ બુદ્ધિ હતા હોય તો આ ભક્તિ નહીં ફળે તમે નિર્મળ થઈ નિર્વેર થઈ જે જગ્યા આપણે બંધાણા છે એ જગ્યાથી નિષ્ફળ થો અનાશક્ત થો આલો મેલો લો ખો ખોરાવો શેડું આપણે કહેવાય વેટ કરે છે એ મજૂરી આપણે કરતાં વધારે કરે છે પછી જુઓ લગરાડા ભળન જે વખત નીકળે અને સ તો છૂટું છે અને જાય તો છૂટું છે અને રદ તો છૂટું છે મજૂરી રાજદન કરે છે ત્યારે તમે જે ગરવાખરા પર છો એ ગરવાખરા પર કુરા કાગળ જવાનો માતાઓ કે પુરુષો આવ જે ગરવાખરા પર જે ગૌ ઉપર જે સ્થળ ઉપર જે કટમ પર રહો એ મન નિર્મળ રહો પછી ક્રિયા કરો ક્રિયા તમારે બધાવી પડે જે ક્રિયા તમારા મારફતની હે પૂર્વ ઉપાસના કરી હોય તાણે ઉપાસના કરેલાનું ફરવા છે તમે માઇક હોય ભવ ધારાવાલી ન જાણતા કે ભગવાન મને કૃપા કરી છે પોસા થઈ જાય એ તો ઘણો દેવાદાર હોય ને કે ઘણાનું અરે ઉઘરણી આમ દેવાદાર ન હોય તો કોઈ ન આવે ઘણા દેવાદાર હોય એટલે ઘણા માગનાર આમ તાર ઋણા સમજવાળા જીવ આવે એટલે તો એ પુણ્યનું કારણ કરે એમ છો એ તો ઋણનું કારણ છે અત્યારે તમારે પૂર્વજન્મમાં સુકવતા નથી આવ્યું એટલે ઘણો દેવાદાર છે તું તો દાસ પણ સુકવ અમે ફરીથી ન ઉપાર્જિત થાય આટલું લખી રાખ કે આ બધા જીવ જાણી સ્વભાવ શુદ્ધ રાખી મોહ દૂર કરી નિર્ય વર્તી રાખી બધાને સૂકવી દે જો પૂર્વજન્મમાં સૂકવેલું હોય ને એ ઋણ ઓછું હોય આ માઇક વૈભવ વધારે હોય કદી કોઈ ફૂલાતા નહીં એ તો ઋણનું કારણ હોય માઇક વૈભવ ઓછા હોય એ કદી ઓમહાતા નહીં કે મારે નથી અરે રોગ શા હતો આ રોગના મોહમાં જ આપણે હૃદયના ભગવાનને ભૂલી જાય આ પશુ બુદ્ધિ રહી છે નકર હૃદયના રોમને વિચારો જાગૃત કરો પૂર્વજન્મનું જેવું થયું હોય તારે સૂકવો અત્યારે હૃદયનું રોમ જાગૃત કરો એના ઉપર ખોટો બખાર નથી નાખો ભક્તિ તમારા અંતરમાં પડી છે તમારું વર્તન શુદ્ધ કરે તો ભક્તિ તો માહિતી પ્રગટ થાય વાહન મોજે એ કચરો લઈને કહીએ છીએ એ કચરામાં ઉજરાયું હોય છે વાહન ઉજરું થાય છે કચરામાં છો થશે ઉજરું વાહન થાય તાર લુગડું લઈને દર્પણ પર બખા પડ્યો હોય ને આમ ગઈ નાખીએ અમારે સસમાં હોય છે શિવ બાલ પેલો કરી આલે છે મંજન કરી આલે છે તે એ એના લુગડામાં તેજ પડ્યું છે ચોથું તેજ પર નદર થાય કઈ દર્પણમાં પડ્યું છે કાચમાં કઈ ઉપર મેલ પડ્યો હોય તો ન દેખાય તો આ વાહણમાં પ્રકાશ તો પડ્યો છે પણ કચરાની ગહ તાવળે અને દૂધ તાવળે સુખ પડી તો વાહન કંસન જેવું થઈ જાય તારા આત્માનું જ્ઞાન આત્માની ભક્તિ આત્મામાં પડી જાય તો ઉપર જે મેલ વળ્યો છે ધોઈ નાખો આ બધો મેલ છે રોગ છે આ ભવ રોગ લાગુ પડ્યો છે નકર એ ખાવા હોય પીવા હોય પહેરવા હોય ઓઢવા હોય ને જીવના બાળકમાં શાંતિ છે મોયલો હૃદયનો રોમ છે પ્રગટાવો અમર દીવ બેઠો છે મરવાનું ને જન્મવાનું ને આ બધો રોગ મન ને બળાઈને તો હેમાં છે અજ્ઞાન મરે છે એ ગ્રંથિ તોડી નાખે એ તો એકલા ભગવાન હાલો મેલો લ દ ખાવ ખાલ કાથી જો ખેડું જાઓ શેડું છે દબાય છે ઓછામાં વધારેમાં મજૂરી રાજદન કરે પછી લગરડે આપણે ત્યાં દાસ થઈ શેડું થો ને ધણી ભગવાન ને થાપો ભગવાન ધણી શી પાછા થાપો એમ ને તમે નહીં માનો તમારું મન હોત આપણું માનનારા જીવ બધા ભવાટમાં ફરી મારું માનનારા હું ને મારું માનનારા જીવ અત્યારે પશુઓમાં ગાયોમાં ગોળોમાં ગધાડામાં કૂતરોમાં મનાળામાં રસોડામાં ગુંડળામાં આ બધામાં જીવ્યા છે મુહા જીવી ગયા ખોટો મોહ ન કરતા એ રોગને ધોતહી કહો સતચિત આનંદ આત્મા શુદ્ધ સ્વરૂપ તમારો આત્મા દેવ ભગવાન ઓમ અજુ તો આખા વિશ્વમાં દેખાય આવો ભગવાન છે પ્રગટાવો શરીર એ તો આત્મા ન હોય શરીર તો એકલું ગંધ છે
નવ દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોણ, ચેતન અને સોરી દે સોબળામાં હું સુખમાં. સોબડું છે તે અજ્ઞાન ભાવમાં ઊભું કરેલું. અત્યારે જ્ઞાન હોય તો પૂર્વનું કર્મ ખપાય. શરીર ભગત હવે ભગત કોણ હોય? શરીર ભગત કહેવાય. શરીર તો તારું સાધન છે, ભક્તિ તો તારા આત્મામાં પડેલી. તારો આત્માદેવ ગુણોનો ભંડાર છે. એ દેવને જોતો સૌ જ લોકને પાડે. તમારી શુદ્ધતા છે આત્માદેવમાં લાગે તો આખા વિશ્વમાં દેખાય. સ્વામી રામ તીર્થ કહ્યું છે અમેરિકામાં જઈને, તમારા પાંચ ચશ્માઓ હશે. અમેરિકામાં કહ્યું છે કે ઓરે મારો આખો ભરખંડ દેખાય. અમેરિકામાં બેઠ બેઠ કહ્યું એ ચશ્મા શું કે અહંકારનો પડદો તૂટી જાય તો આખા વિશ્વમાં ભાગ. આ વર્ષમાં કવર છે નીકળી જાય. બાયણે જુઓ તો ભગવાનને ભાડે ને મોય જુઓ તો ભગવાનને ભાડે. અંતરની વખત આરમ પારા નહીં મળે બારા નહીં જાહેર નહીં છાના. આવું જ્ઞાન જ્ઞાન કહેવાય. બાકી અહમભાવથી હું કરે એ તો જ્ઞાન નથી, એ તો રોગ છે, એ તો પશુ બુદ્ધિ. તને ભગવાન કરતા તું જ્ઞાની વધારે જ્ઞાનનું અભિમાન કરે કે હું જ્ઞાની પણ ભગવાન કરતા તું ઝઘડો નથી કે. આવા ભગવાન સૂર્ય ચંદ્ર પાણી પવન ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે, અનાજના કણ બનાવે, પરમોના દેહ બનાવે છે. આ ગોખલામાં રહીને તારી રમી જાય છે, તારી નારી નારીઓમાં લોહી ફેર્યું છે. આવા ભગવાન આગળ તું હું શરમ નથી લાગતી? જો બહેન નાથોમાં દૂધ બનાવ એમ પાડી મરી જઈ તો કોઈ હુજબુનને મળવા દો હશે પછી જો મરી જઈ ગયા શું કરતા દીધી? હે ત્યાં બર્દ હોય, દીકરો હોય, દીકરી હોય, માતા હોય, પિતા હોય તો મથું બેઠું છે એવું છું તું કે ના ભાઈ માર નથી રહું, મારે તો જવું છે. તો શું કરો તમે? તારી આપણી સત્તાની વાત નથી. બધાની નાવ ભગવાનના હાથમાં, દોરી ભગવાનના હાથમાં, દોરી અલકના હાથમાં સબ રસીઓ છે. આ બધા જીવ છે એ કર્માધીના છે. કર્મ પૂરું થાય એક દંડ તમારે પીરા. તમે લાખો લખમી હોનાનું સિંહાસન કરીને ઉપર બેસો પણ ટેમ પૂરો થયો એટલે એક હાથ તમારે પી એમ જાણી મહેમાન થઈ અને વર્તમાન સુધારો, સ્વભાવ શુદ્ધ રાખવો એમાં હું, મોંમાં કાઢી નાખવું એમાં હું. ગેરસમજણથી આપણે ખોટી મમતા કરીએ, સ્વભાવ બગાડીએ તો હૃદયના ભગવાન શ્રી પ્રગતિ. ભગવાન તો નેસારે જોઈ રહ્યા છે કે આ શું કરે છે, આ મૂડી લઈને મી મોકલ્યા છે શું કરવા? પરભાવથી ઠરીને આત્માને પરમાત્મા ઉદરો લોકમાં જાઓ. ભગત ને જગત બે એક નો મત થયું. પૂર્વ પશ્ચિમ નો અંતર છે. ભગત થાય એ આવરણ તોડીને આત્મા પરમાત્મા જાય. તો બધામાં જીવ જાણી સ્વભાવ શુદ્ધ રાખી ઝેર સહન કરી. આ મીરાબાઈ ઝેર સહન કરી છે તે જોઈ કહો પછી મહાબળો છો. હે જો દાસ થવું એ તો ઘણું મુસીબત છે. દાસ થવું, ક્ષમાશીલ જીવ થાય દાસ થાય. અભિમાની જીવને દાસત્વ ન પાલે. એને જો જાવ તો મારું હું આગળ ઉભું. બધામાં જીવ જાણનાર જીવ દાસ થાય, ભગવાનનો દાસ. અને બધા જીવોમાં આત્મા પૂજા જીવ થાય. તો જો એ મીરાબાઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિમાં યોગીઓએ યોગ કરીને હુકાઈ જઈને ન મેળવ્યું એ પદ મીરાબાઈ મેળવ્યું. કહે અહમભાવ મટી ગયો, દાસત્વ આત્મા અર્પણ. ભગવાનનો જીવે ભગવાનને અર્પણ કર્યું. ગોવિંદજી પ્રાણ અમારો રે અમને જુગ લાગ્યો ખારો. ગોવિંદજી પ્રાણ અમારો રે અમને જુગ લાગ્યો ખારો. એ રણાજીના રાજમાં તો જળ પીવાનો ઘણો દોષ. ગોવિંદજી પ્રાણ અમારો રે અમને જુગ લાગ્યો ખારો. આ હેણાથી થયું કે આત્મા દેવને જાણ્યું હતું, પ્રાણ પરમાત્મામાં પરોયો હતું. ત્યારે આપણે પ્રાણ હેમાં આ રોગમાં ન કહેવું પરોયો છે. આપણને અશાંતિ કેમ થાય? મીરાબાઈ રાજ કુટુંબને મોઈ રહ્યો હોત તો પરમાત્મામાં ન જોત. પણ છેલ્લા વખત પર જીવાયેલો તો ઝાડ તોડી નાખી, સિંહ ફોજ તોડી નાખી.
સિંહ પડદામાં પડેલો હોય ને પડદું તોડી નાખે નાખે એ ઝાડ તમારી માં તાકાત નથી. મોટા યોગ્ય હોય તો મુજાઈને મરી જાય. તાર મીરાબાઈ ઝાડ તોડી છે. રાજકુમારની પેલા લડવાના જઈ છે એની નંદ હું કે છે કચ્છી બોડ્યું રાજ એ કે મી બોડ્યું નથી તાર્યું. આ મીરાબાઈ કે છે એ ચોખ્ખું કે છે કે મી બોડ્યું નથી તાર્યું. મુહાર તાર્યું, તારું રાજ તાર્યું, નવકુટી મારવા તારી અમર લોક લીધો. પેલા બધા કિસકા બોડ્યું તાર મીરાબાઈ કિસકા તાર્યું. એટલે ક્રોધ કરીને કહ્યું છે ના, ક્રોધ તો એક રોમમાં નથી, તો ઉફરી વર્તી આવી ગઈ છે. ભગવાનને ભાળે છે ને તરેલાને ભાળે છે. પાછું બધામાં તરતો દેવ દેખાય. શાહ કરીએ તો બધા મોખણ તરતું દેખાય. બધા તારે જ્ઞાન થાય એને બધામાં ભગવાન જણાય. એને કોઈ ડગાવનાર નથી. તો આપણા જીવનમાં સંભાળીને હેડો પણ સ્વભાવ ન બગડે એ ખાસ ખ્યાલ રાખો. ભક્તિ કરનાર જીવને ક્રોધ થાય, કપટ, ઈર્ષ્યા, ખોટી મુમર, ખોટું મૌન ને બે દનનું જીવન છે. તો સમજીને હેડો, આલો મેલો લો. પછી એટલું તો કરવું પડે કે જો ધણી પણ ઉધારે એને આરોગ ન અઠે, પણ ધણી ભગવાનને ધારતું. ભગવાનને તું ભૂલી જાય પછી તો હું રહેતા પા એના આધાર ભક્તિ કરી. જેમાં આ ભૂમિ બધા ધારી રહી છે એમ બધાનો આધાર તો ભગવાન છે. આ સર્વભૂતોનો સૂર્ય, ચંદ્ર, ભૂમિ, આકાશ, પવન, પાણી, ઇન્દ્ર, વૃષ્ટિકરણ આ બધા ભૂત છે. બધા જ એ બધાનો આધાર ભગવાન. આ હું હાર્યો છું, તું હાલ આ જ્યારે હું હાર્યો છું એમ બધા જ ભગવાન હારેલા. પણ કર્મ હોવો ન જુદો, કર્મ પ્રમાણે આ ફાફી થઈ જાય. પણ હારેલા ભગવાન છે. નાવ તેરા હાથમાં જેમ વાદી કરેલો ખેલ રે, દોરી અલકના હાથમાં સબ રસ્યો સંસાર. આવો તો આનંદ હોશે, નાવો તો પત જાય રે. આવો તો આનંદ હોશે, નાવો તો કારંગાને કેદવા, કારંગાને ખેદતો નિશાન દિયા ગાવજી. કારંગાને ખેદતો નિશાન દિયા ગાવજી. આવો તો આનંદ હોશે, નાવો તો પત જાય રે. આવો તો આનંદ હોશે, નાવો તો પત જાય રે. ગુરુ મારા જન ગે બીવણ અવસર આવજી. કાયામાં કારંગો આપ્યો થોડા થોડા ખાય રે. કાયામાં કારંગો આપ્યો થોડા થોડા ખાય રે. ભવસાગરમાં ડૂબતો સદગુરુ પકડી બોયજી. ભવસાગરમાં ડૂબતો સદગુરુ પકડી બોયજી. ને શંકર બેઠા ગંગા જમના મારે. સાગર ને શંકર બેઠા ગંગા જમના મારે. સંત ઉતારે આરતી અલક બેઠા મોયજી. સંત ઉતારે આરતી અલક બેઠા મોયજી. આવો તો આનંદ હોશે, નાવો તો પત જાય રે. ગુરુ મારા જ્ઞાન ગેબી અવસર આવજી. આ છે એ ગાયા ગાયા આપણે ગાતા જઈએ છીએ, પૂઠણ બોલતા જઈએ છીએ. પણ ક્ષમાશીલ જીવ હોય ને સત્પુરુષના બોધ પ્રમાણે હોય એને ક્ષમા આવી જાય. બધા ભગવાનની સત્તા પાસે કારંગો કાયામાં વાપર એનું આખું જીવન ધૂળ થઈ જાય.
તાણે સત્પુરુષના બોધ ઉપર આવે એના આ રોગ મટી જાય. ખળકલી સદગુરુ આયા કારંગાને ખેડતો નિશોંદિયા ગાવ કે આત્માદેવ ભગવાન લાગી એ નિશોંદિયા ગાવ કે ભગવાન તારામાં સચ્ચિદાનંદ દેવ છે. આ નિશોંદિયા ગાવ એ ન પછી સાગર ને સા શંકર બેઠા. આ જગત છે ને આ બધું તો ઓનું મૂળ પરમાત્મા છે. આત્માદેવ ભગવાન એમાંની ઉત્પન્ન થયેલું છે. બધા જીવી નાસી જેવા સિવાય નાસી કર્મ કરીશ ને ભોગવશી ને ભગવાન કોઈ નથી. તો બધા જીવ છે. સાગર ને સા શંકર અભવ સાગર ને સા શંકર બેઠા. ગંગા જમના મોય નિર્મળતા થાય એ આપીએ. ગંગા જમના મોય રે સંત ઉતારે આરતી અલગ બેઠા. સંત છે એ બધામાં આત્મા પૂજા કરે. સંત ઉતારે આરતી અલગ બેઠા કે જે બધાથી વિરક્ત આદિ અનાદિ દેવ છે ભગવાન બધા ધારી રહ્યો છે. ગુપ્ત સંસ્કાર સૃષ્ટિના લક્ષ્યમાં નથી. આવા દેવનું પૂજન કરનાર એ આપણા મોથા હાથ ધરનાર બાવજી હતા અને એ બાવજીનો મહિમા છે. પછી એક ભજનમાં એ મોય એક કરીએ કહે છે વહેલા પધારો વિઠલા આયેલો સરદાયજી. એ તો ગાતન થયા હે નાવ તેરા હાથમાં જમવાદી ગયો ખેલ રે. નાવ તેરા હાથમાં જમવાદી ગયો ખેલ રે. દૂરી અલકના હાથમાં સબ રશિયો સંસાર રે. દૂરી અલકના હાથમાં સબ રશિયો સંસાર રે. આ ભાવ થાય તાર કોઈ જીવથી નિર્વતી રહે. કરતા હરતા હે ત્રણલોકના નાથ હે ભગવાન તું શું. જે જેના કર્મ પ્રમાણે હું જવાના છે પણ કોઈથી રાગરોહ તું નથી કર. તું તારા આત્મા પર આવી જા. તું તારા ધર્મધન પર આવી જા. તું કરે એ થવાનું છે. બધા જીવ મુમતી પડ્યા છે કોઈ માનવાના નથી. કારણ તું આત્મામાં આવી જા. તું અંતરાત્મામાં આવી જા. તારા હૃદયમાં ભગવાન દૂર હાથેલી છે એ ભગવાનના આમાં શુદ્ધતા પરોવી લે. તારું લક્ષ્ય પરોવી લે. તારા આત્મા પરમાત્માની એકતા કરી લે. કવર તું કાઢી નાખ. આ બધાને ભગવાન હાર્યા છે. બધું ભગવાનનું સ્વયં જાણી અને તું અંતરમાં શાંત થઈ અંતરાત્માનું લક્ષ્ય કરી લે. એ ભક્તિનું પ્રમાણ છે. બાકી સ્વભાવ બગડે, વર્તન બગડે, બેઠક બગડે, આહાર બગડે, વિહાર બગડે. અરે તમે હું પુણ્ય વેચી કાઢું છું. તમારે પેટ પર અવતું તમારા પાસે પુણ્ય નથી. જે પેટી પર અવતર્યા છો એ પેટી પર નથી. સંત ધરતી ડગે પણ ન ડગે એવું જન જીવન. સતી પતિ સુકને સુક એ રોડ. ભગત ભીખ માગને માગે એ ભોડ. સતી પતિ સુકને આ બાવજી દાખલો કેતા વધારે. સતી પતિ સુકને સુક એ રોડ. ભગત ભીખ માગને માગે તો ભોડ કહેવાય. તાન ત્રણ લોકનો નાથ જે ભગવાન હૃદયમાં પ્રગટે અને એ તો એટલું સ્થિર ભૂમિ હોય. આય સમ્રાટ ત્રણ લોકનું નાથ ભગવાનમાં થવાય હૃદયમાં રામ પ્રગટ્યા હોય અને જેમ તેમ આથડે એને કોઈ લાવનાર નથી. જો આ શાસ્ત્રોમાં પ્રમાણ છે પહેલા આજને આ પ્રગટ્યું હતું. સુધનવાના આ દેવ પ્રગટ્યું હતું. ધર્મરાજાનું આ સત પ્રગટેલું. આત્માદેવ ભગવાન. જુઓ તોડલ, જુઓ જેસર, જુઓ અખો, જુઓ પ્રીતમ, કબીર, આ ગુરુ નાનક, શિવાજી, તુકારામ એ બધા સેવા હતા. મળ્યા કાળને મારેલું. જેનો કાળ તો કિકર થઈ રહ્યો કોમ ક્રોધ કેદી લોક જીવી રે ધન્ય તેનું જેનો હોય છે લ્યો અવતાર. જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર. જીવી રે ધન્ય તેનું. આ તો મરણા ભલારે પરદેશના ઓહા રૂવાનો કોઈ માટીઓ બરખીરે જનાવડો સહેજે ભંડાળા હોય. આ હો આત્મા દેવ આપણા હૃદયમાં ભગવાન. આ તમારી નજરો આગળ હરજી કા કોઈ ઝેર પીને સહન કરી નથી જાય. આ તમારા કુટુંબમાં ઉતર્યા હોય, તમારા ગામમાં ઉતર્યા હોય અને આ ભક્તોના સમાજમાં રહ્યા હોય પછી એકલું દાસત્વ હરજી કા ઉતારી જાય. એ વખત કીએ તો બીજાને એમ લાગે ઉત્કા તો એના પહાડી શીલ વધારે એના ગુણગાન. પણ બધાને જીજીને લાલો કરતા કે એ અહંભાવને માર્યો થતા ને કરો તો બીજાને કીએ
અમારી બધા એક તો કે તું કરશે એમાં હીર હૂંટ ખાધી હરજી કાકાનામાં જે ગુણ હતો એક ગુણ તું કે લાવો એકલું દાસત્વ હતું બધાને જો પથ્થર ફેરી નો અને આજે એના નામ ઉપર આપણે બેઠા છીએ પણ આમ આપણે કે એ બધું ખોટું છે પણ એ ગુણ જુઓ તો ખ્યાલ આવે કે એ શું હતું પેલા ખબર છે એક જણ પૂછ્યું કે કોણ છે તો કે તારો બાપ ફોજદાર નીકળી ગયો એ અભિમાની છે એટલો જીવ હતો એને કોકને પૂછ્યું આવતા હતા શક્તિ હે જતા હતા તે પછી પૂછ્યું કે તું કોણ છે એટલે કોણ છે તે કે તારો બાપ અમે એ તારો બાપ થઈને ફરતો હતો બધાનો બાપ થવા માંગતો હતો એ દાસ થઈને ફર્યો તમે ન પાડ્યો આ બધાનો દાસ થઈને જીજી લાલા ઝેર સહન કર્યું ઝેર સહન કરવાની રીત સમજ્યું અભિમાન મુકાઈ ઝેર સહન કરી શકે અભિમાની જીવ કદી ઝેર સહન ન કર્યું બધાનું પાછું તમે એકથી મળીને તમે બધાને નાગ હાસીને રાખીને જાસી નાગ હાસવીએ એમ તમે બધાને હાસવી અને દાસત્વ રાખી અને એનું કર્મ એવું હતું પૂર્વી મહાન જુલમી જો તમારી નજરો આવે તો એ ઉપકર્મ ખપાય ને એનો જે હતો એ રખવાળ ભગવાન રહી અને ખપાવડાવીને જો વિદાય થઈ ગયા તો આપણે તો એવું નથી એની ક્ષમા એ હજી કાકાલામાં ક્ષમા થઈ ગયા એ તમને એમ લાગે કે આ તો તોરંગ કરે છે પણ આ બધું ઓળંગી ભરેલા અને મનના જેટલું બળ થોડું કરે આજે તમે એમ કહો કે આ દુનિયાને ફેરી નાખી તો હા બાર હું કરી નાખી એટલું બળ થોડું તમે આગળની વાતો છે કે અહમભાવ મટી જાય એનામાં આત્મિક શક્તિ પ્રગટે અનંત ગણી શક્તિ પ્રગટે તમે જે ધાર હોય એક સંકલ્પ કરો ને આખા થઈ જાય આવું તમારામાં 3 લોકનો નાથ ભગવાન છે એ આત્મિક શક્તિ પ્રગટે ત્યારે આ ગુણ પ્રગટે હરજી કાકાના પાસે એક ભૂમિકા હતી આ તો આપણને કોઈની ઓળખ નથી કે આ હું છે બધા ફરે છે આ બધા મેળાવડા બધા કરતા કે પણ એના પાસે એવી સિદ્ધિઓ તો પાખર પડતી અને અત્યારે એ ગુણ તમે હૃદયમાં હો તો તમને ખ્યાલ આવે કે હા હું સહન કર્યું પણ જગતનો એવો પ્રવાહ છે કે જીવે જીવ દહીંનો ભાઈ સંભાળતો નથી કોણ સંભાળતો પણ ભક્તિ કરવી હોય તો મહાપુરુષોના જીવન ચરિત્ર જોઈએ મહાપુરુષોના ગુણ જુએ એ ભગવાનની ભક્તિ કરી શકે નકર લોકો ફફો મારે એ તો ભગવાનની ભક્તિ કરીએ ન કોઈ અવતારમાં ન કરવાનો જુઓ બાવા થાય ત્યાગી થાય ને લોકો ફફો મારે જગત થવામાં તો પછી ત્યાગ રહેશે એનો આ બાવાથી નાહી આવશે લુકડા બદલી પટોલ થઈ જાય છે ને ભાઈ થઈ જાય છે બમણ થઈ જાય અહીંયા થઈ જાય છે હે થાય કે જ્યાં બાવામાં દીક્ષા ધારે કરી પણ ડોરો એના સંસારીઓ હું કર્યું હું ખાધું હું પીધું સમ થયું હું થયું એ નહીં એ ત્યાગ ટકી રહ્યો ને તા ભગત થાય લોકો મારી ભક્તિ રહે પેલાને છેટલું પેલાને છેટલું પેલા હું કરીને પેલાને સમસન એ કરે એની ભક્તિ રહે ભક્તિ 7 ગોઠ કોપીને વસે બિના ભાજી લૂણ જેના હૃદયમાં રઘુનાથ વહે તો ઇન્દ્ર બાપ રોકું મહાપુરુષોના જીવન ચરિત્રો જોવાય ના ભક્તિ તાકાત જો જનક રાજા રાજગાદી પર પણ મરજાત છે કોઈ નામ લઈ શકે તારા રાજા અમરીશ ભોજ રાજા હરિચંદ્ર રાજા હે તોરલ લીલમ લોહણ લાખો શિબી રાજા સત્વર્ત રાજા ભોજ રાજા અજરાજા ઋષભદેવ એ બધા રાજા મહારાજાઓ થઈ ગયા આ વર્તમાનમાં અખો ને પ્રીતમ ને રામકૃષ્ણ પરમહંસ ને સ્વામી રામતીર્થ ને વિવેકાનંદ આ બધા હાલમાં વર્તમાનમાં થઈ ગયેલા આ કાળમાં તો પેલા લોબણ વાળાનું તમને નીચ બરાબર તાર બાવજી આપણી નજરો આગળ થઈ ગયા છે ઓય ફરીને જાય કૃપાળજી ઓય થઈ ગયા બાવજી સ્વામી રામતીર્થ અને કૃપાળદેવ એ બધા હાથી થયેલા આ સ્વામી રામતીર્થ હમણાં થયા એ 33 વર્ષે દેહ છોડ્યું મુખ્ય ગતિ પ્રાપ્ત કરી તાણે કૃપાળદેવ 33 વર્ષે દેહ છોડીને મુખ્ય ગતિ પ્રાપ્ત કરી આપણે બાવજી 85 વર્ષે દેહ છોડીને મુખ્ય ગતિ પ્રાપ્ત કરી તારા મુન્ના બાવજી
એનું એક વસન તમે લો, આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાની. આપ તો લગી આપ જા, સંશય તો લગી શું. જો આપાપણું જાય તો આ પેલા મીરાનું ભજનમાં આ વાક્ય આવ્યું હતું કે આપો ત્યાગ જગતમાં બેઠા નહીં કિસી સે કામ. અહંકાર મટી જાય ને જગતનું શું કામ કહો? એ તો જગત રહે સ પાળવું પડે આવે પણ મોય કોઈ ને. આપો ત્યાગ જગતમાં બેઠા નહીં કિસી સે કામ. પછી શું કરી છે બીજી કે ના આવે છે? હવે સંત કહો સાહે રામ. એની એટલી ભૂમિકા ઊંચી છે, એને સંત કયો કે રોમ કયો, પણ એ સ્વરૂપમાં આવતા ન કે એમને નાસ્તિકના પઠમ ફરે તો એ કોઈ એ દશા નથી. એ દશામાં એટલો ગુણ છે કે તરણ તારણ થઈ જાય, નૌકા થઈ જાય. જો એવા પુરુષોથી જીવ કેટલા ઓધર્યા છે. સ્વચ્છંદ મત અને આગ્રહ તોડી નાખે અને ભગવાનના બોધ પ્રમાણે થાય એ ભગવાનનો ખોળે. ત્રણ લોકનું નાથ ભગવાન મત હૃદયમાં રોમ છે ને બધામાં રોમ. એ જીવન જીવાય એ તરણ તારણ. માતાઓ કે પુરુષો જુઓ લો એનથી કે ચાર જીવો જ રહ્યા. તારણ આપણો તોરલથી 3 નર તર્યા, શ્રીમદ રાજચંદ્રથી 5 જીવ તર્યા, આપણા બાવજીથી 2 7 જીવ 5 જીવ તર્યા. આપણા બાવજી થાય નથી પણ આપણા છે એ કોઈને ખબર નથી કશી. આપણે બધું ગોડા ખાતા જેવું છે. પેલા જે આગલો પ્રમાણ છે કે ન ધારો છે એમાં કોઈ હંતાડેલું નથી. પાપી પાવન કર્યા છે જો એ પરમાણ ભક્તિનું. તારે ધર્મરાજાથી 5 કરોડ જીવો જ રહ્યા. કેટલા જો ધર્મનો અવતારે જમચમ છે. ભક્તિ આપણે મનગમતી ભક્તિ કરીએ પણ જો એ ભગવાન પ્રત્યાનો પ્રમાણ. આ અજીતનાથ છે આપણે જ્યાં થામે તારંગા, હા 3 કરોડ જીવો જ રહ્યા. અજીતનાથ આજે તારંગામાં હાલ એ મૂર્તિ છે એ અજીતનાથ. ઋષભદેવ, આ જળભરત, ભરતરાજા, બાહુબળ, મદાલશા માતા, મદાલશાના પુત્રો જોવાનું ગોળિયામાં હેઠતા નથી. તાર ગોપીચંદનની માતા, નિમિરાજા, મૃગાપુત્ર, ધનાભદ્ર, શાલીભદ્ર, યશોદરા રોહિણી, બુદ્ધ ભગવાન, રાહુલ કુંવર. જો ગોળિયામાં બાળક મિલી નીકળ્યું, 5 દિનનું રાહુલ મેળ્યું, ત્યાગ લીધું હતું બુદ્ધ ભગવાન. એ 12 વર્ષે ઘેરાયા. 12 વર્ષે ઘેરાયા સીડી એટલું તપોબળ વધી ગયું છે એ રોહિણી હાથમાં મારું કરીને વહીવટ કરતી હતી આ રાજની, રાજાના જાસી. જે 5 દિનનો રાહુલ મેલ્યો હતો એ રાહુલનો મોટો કરેલો. પછી આ રાજાને પાડ્યા એટલે કે તું જા, એક હું કળા બતાવું, તું કોઈ ભિક્ષા માગજે. આ તારા દાદો છે, આ તારા પિતા છે. ભિક્ષામાં એટલું કહે છે કે હું તમને માગું. આવું શીખવાડીને કાઢ્યું બાળકને. પણ બાળક પેલાનું જ્ઞાનનું પ્રબળ એટલું હતું તે એના પાસે જોઈને અભાવ પલટાઈ ગયા. ઓહો હો કે આવા ભગવાન થવું હું કરું છું આ રોગ ફેદવા કરતો. એ તો હવે જઈ ભિક્ષાનદેહી કરીને ઉભો રહ્યો તો કે મારે બાળક શું માગીશ તું? તો કે ભિક્ષા માગું છું, મને ભિક્ષા હાલ. લો એના બાપાને માગવાના હતા, એની બાઈ તો કરી તે એ ભાઈ અને ભિક્ષા હાલી હોય કે ને કુંવરને. એ વખત રાણીને રાગ થઈ ગયો. કહું હો જે 5 દનનો રાહુલ મેલી અને યોગી થઈ ગયા હતા તારે આજે કુંવર મી આવ્યો કર્યો છો તો આ દીક્ષા ધારણ કરે છે તો મારે આ રોગ ફેદવા રહ્યું છે. રાણીને તરત વહી રાખતું. રાણી તરત જઈને ભિક્ષા માગી. એ રાજા તો પણ કુંવર અને રાણી ત્રણેય દીક્ષા. એટલે તમે એમ ન જાણતો કે બુદ્ધિહીણ જીવ હોય, બુદ્ધિ તો એના બાપની. પણ આ રોગ ધોઈ નાખે. શુદ્ધાત્મા પરમાત્મા શુદ્ધ આત્માદેવ ભગવાન છે. ફરીથી બીજી માતા રપીટ અવતાર નથી આપવાનો. આટલો અવતાર છે તો ભાઈ હું પુરાણો પુન બધી નાયેલા છે ભરગો. આ મેરુ ડગે પણ ત્યાંનો મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્મ. તારા આપણે તો કોઈ છે ને આટલા પુન ઉપર બેઠા બેઠા એક સ્વભાવ શુદ્ધ ન રહે. એક વર્તન દ્રષ્ટિ હારી રાખો. ખોટી મુમત
અને ખોટી મમત કરો તો કર્મભોગ બાદ તમારે જવું પડે. એમાં કોઈનું પેલું નહીં ચાલે. તમે આપ વડા થઈને ફરો તો લડવા કોણ આવે? તમે જ તમારા ભલા ભગવાન છો. તમે તમારા ઘરના મારે શું કરવું? પણ કર્મ ભોગવતી વખત ખબર પડે. પૂર્વનું પુણ્ય તારે હયેલા તારે તો ખબર નહીં હોય, પણ કર્મ ભોગવટામાં આવ્યો વખત ખબર. આપણે હવજીગા કરતા એ કર્મ ભોગવટામાં આવ્યો ત્યારે બધાને સમજતું હતું એ પૂર્વજન્મનું કર્મ હતું. કારણ તમારા મારા બધાને વર્તમાન ક્રિયા જો તમે નીચ ફેરો તો આજે ભોગવો છો, પણ કાલે પેલું આઈનું ભ્રમ છે. આજનું કરેલું કેને કે મારે ગયા હે? તમે કરો તો મારે ગયા, તાર હું કર્યું તમારે ગયા. જો વધારે કોઈ ના કરો સ્વભાવ શુદ્ધ રાખો. આ જીવ તો મારા બાપના ખાડા મારી ગયું, હું જ બગડી જવાનું છે. અને સ્વભાવ શુદ્ધ રાખી અને ક્રિયા કરો. તમારી ફરજ વડે શું કહો? જો ફરજ સુકબામાં કોઈ કદી ના પાસ ન. મારા બાપુ મને હું ખાતો હું ખબર બોલાવું, મારી બાઈ તો મને હાય આ પાછું હાસ્ય કી કરતી ઓ કોબર હતા તો કોનો ખૂબ પર થા તો હું ખાતો હું મારા બાપુ બોલાવે મને જે શા કે ઓ કોબર હશે તો ખાતો હું તો હાથ ધોઈ નાખીને ઓ કોબર વાજવાનો ના ન કહેવાય, ખાઈને આવું સીમ ન કહેવાય. આટલી ફરજની અદા કરી મારા બાપાને હું વારી ઉતર ન લેલું. પહેલાં આ કોઈ એમ કહેતું હોય કે ફરજની અદા બાવજીના પાસે જો સીડી મારા ભાઈ માં દુબઈ બતાવું અત્યારે ક્યાંય દંડના 12 વાગ્યા છે હાલ અત્યારે આ સમય તો કે હા કદી નાખ્યું ને બપોરે એ હોય અને મને કોમ બતાવે તો એ તાપ પર દુપહાણ પડતો હોય પણ કદી મેં મોં નથી મસ કર્યું. એવો સાર વર્તો મેં દાસત્વ પણ એના પાસે વહીવટ કર્યું. બાવજીને મળ્યા સીડીઓ તમે એમ ન માનતા કે ઘેર બેસી રહીને આ ઓહી કોણ પોઝિટિવ કરીને ભક્તિ કરી હોય. ખાવા રોટલો હાથે કરીને ખાય હું જાય ને હવારમાં કરીને ખાઈને જઈએ એવી સ્થિતિ હતી ને રાતે દળીએ બસ દંડ તો આટલો વાર ન મળે. આ સંજોગોમાં બાવજીને મળ્યા સીડીએ મેં 4 વરગાડ્યો. આમાં આજે રોટલા કેટલા છે? ત્યાં એ વખત હું હતો કે કોણ હતું? મારો આત્મા નહોતો. ત્યાં ઘરે ગોમ નહોતું, એ કટમ એ નહોતું, તો એ બધા નતા એ વખત. ત્યાં કરમ ઉદયમાં આવે તે આવે. તમે દમયંતી નનની વાત સાંભળી શકે? સુખ દુઃખ મન મોન વાણી ગત સાથે ઘડિયા તારા તે કોઈ ના કરે રઘુનાથ ના ઘડિયા સુખ દુઃખ મન મોન વાણી હરિચંદ્ર રાય સતવાણીઓ તારા લોચન વાણી તમને વિપત્તિ બહુ પડી વરની જગ્યા પાણી સુખ દુઃખ મન મોન ઘટ સાથે ધરિયા તારા તે કોઈ ન કરે રઘુનાથ નો ધરિયા સુખ દુઃખ મન મોન નર રાજા સરખો નર રાણી નર રાજા સરખો નર નાઈ જેના દમાયા રાણી અર દેવા શ્રેવન મો ભવ્યો ન મરે આનંદ પાણી સુખ દુઃખ મન મોન ઘટ સાથે ઘડિયા તારા તે કોઈ નવતરે રઘુનાથ નો ધરિયા
ઘડિયા સુખ દુઃખ મન મોન ગાય છે એ તો હવ ગાય છે પછી એક ફેરું ભારો જ એટલે આ મનમાં ન લાવો અને ભગવાન શું બધામાં એ સ્વભાવ શુદ્ધ રાખી અને વર્તમાન કરો છો પછી મજા તો મન આનંદ તો પછી છે પણ વર્તમાન ન બગાડો તો અત્યારે સ્વભાવ ન બગાડો તો પૂર્વક્રમ આવે એ ખપાવો પણ સ્વભાવ શુદ્ધ રાખો આલો મેલો લો દો ખો ખરાવો જે ઘેર વાહો ગયા છો ધણી ભગવાનને દારો દાસ થતો અભિમાન રાખે ભક્તિ નહીં પોતાનું અભિમાન દૂર કરે બધામાં ભગવાનની પૂજા કરે એ ભક્તિનો માર્ગ પછી આ પાછું એ તો ગાવામાં તો વધારે ગાયું છે સૌદ જેના રામજી સ્વામી ઈતા સર કે સાથે જેના રામજી સ્વામી સીતા સર ખસતી નહીં જેના રામજી સ્વામી શ્રાવણ તેને ગયો સતીમાં દુઃખ પામી સુખ દુઃખ મન મોનયાએ ઘટ સાથે ઘડિયા તારે કોઈ નવતરી રઘુનાથ નો ધરિયા સુખ દુઃખ મન મોન આ ગાવામાં શું ગાય છે કે આપણે નાના દુઃખોથી ફરમાઈએ છીએ બી 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 અને ન કરવાનો કામ કરી બેસીએ છીએ દુઃખ ભેગું બી હશે એટલે કોઈની ચોરી કરવી હોય તો ચોરી કરી લે દુઃખ સહન કરવાની શક્તિ નથી આ તાકાત નથી નકર તું બધાનો દાતાર થઈ જા દેવાવાળો થઈ જા બધાનો દાતાર થા અને દુઃખ સહન કરતા જો આવા પુરુષે દુઃખ સહન કર્યો છે પૂર્વના ક્રમના યુગ તાર આજ વર્તમાનમાં કોઈ એવી ભીડ હોય તો સહન કરી લે જીવન જીવતા પણ મન મોટું કરી દે આજ તો એવું સદ ને આજ તો કોઈને એવું નથી પણ જીવન જીવતા હોય સમપરિણામ રાખી નિર્વ્યવર્તી રાખી કપટની જાત તોડી નાખીને બધામાં આત્મા પોતાનો ભાવ કરો ના કે કર્મ તમારું તમારામાં થશે જો આ માર્ગ છે કે એ સમાજમાં ધારવાનો નથી આ માર્ગ છે એ તમારે પાલવે તો કરજો પણ જીવ જાળવણી તો નહીં રાખો તો તમારું કર્મ તમારા શિર છે એમાં કોઈ ભગવાન જુમાદાર નથી તમારું કર્મ તો તમારે ભોગવવું જ પડે કર્મ એ ધર્મનો પાયો છે પણ જીવ જાણી નીતિ રાખી વિવેકપૂર્વક વર્તમાન કરો તો તમારા જીવનમાં તમને ખ્યાલ આવે તમે આલ્હો મેળહો લેહો ખાહો ખવડાવો અને મોય અભિમાન જેટલું મટી જાય એટલી અંતરમાં શાંતિ આવે જેટલું અભિમાન જાય એટલી અંતરમાં શાંતિ આવે શંકરભાઈ એક ભજન બોલો આવો युग में जीवन मुक्त कहावी जाको जन्म मरण मिट जावे ऐसे युग में जीवन मुक्त कहावी सत शास्त्र श्रवण मन लावे पढ़ पढ़ जान लगावे साधु पढ़ पढ़ जान लगावे सत शास्त्र श्रवण मन लावे पल पल जान लगावे साधु पल पल जान लगावे परि ब्रह्म रहे गढ़ भीतर उना मुना दान लगावे ऐसे युग में जीवन मुक्त कावे जाको जन्म मरण मिट जावे ऐसे युग में जीवन
જીવન મુક્ત કરાવે. શુભ ઈચ્છાથી વસન ઉષાએ દિલમાં દેશન લાવે, સાધુ દિલમાં દેશન લાવે. શુભ ઈચ્છાથી વસન ઉષાળે દિલમાં દેશન લાવે, સાધુ દિલમાં દેશન લાવે. શબ્દ વિવેકી શુદ્ધ કી તુરે આદિત ગુણ ગાવે, ऐसे जुग में जीवन मुक्त करावे. जाको जन्म मरण मिट जावे, ऐसे युग में जीवन मुक्त करावे. પુરુષાર્થ को संग न छोड़े और पंथ न जावे, साधु और पंथ न जावे. પુરુષાર્થ रथ को संग न छोड़े और पंथ न जावे, साधु और पंथ न जावे. ગુરુ गोविंद का वचन न तोड़ी सुरति पाताल दार लावे, ऐसे युग में जीवन मुक्त करावे. જાકો को जन्म मरण मिट जावे, ऐसे युग में जीवन मुक्त करावे. નિર્મળ दास ये गुरु हमारा निर्वरति जलावे, साधु निर्वरति जलावे. दास ये गुरु हमारा निर्वरति जलावे, साधु निर्वरति जलावे. धना राम कहे धन सदगुरु को, घड़ी घड़ी शीश नवावे, ऐसे युग में जीवन मुक्त करावे. જાકો जन्म मरण मिट जावे, ऐसे युग में जीवन मुक्त करावे. સદગુરુ પેલું ઋષિરાજ નું ભજન આવડે છે? અમૃત જેવો પાણી હેંસો કોણ બોલે? બોલો જઈ ભજન. આ ધીરાઈ આપણને ભુવનમાં ના ધીરાઈ થાય. નકર ભગવાન આટલું બનાવીને ભરાશે, આ બધાનો દાતાર ભગવાન છે, ના જીવ ધીરાઈ કરે છે. મનુષ્ય અવતારમાં કોઈ અવતારમાં ધીરાઈ નથી. બધા ઢોરોનું પૂરું થાય છે, પશુઓનું થાય છે, પંખીઓનું થાય છે, લાવર તીતર કબૂતરનું બધાનું થાય છે. મનુષ્યમાં જ અડકવા છે, બધામાં અડકવા. કેનામાં છે? મનુષ્યમાં અડકવા. જો એક આ ભૂંડ છે, ગાય ખોઈ જો તો 100 અડકવા છે. કેટલું ખાવા છે? 100 ગાય ખોઈ છે અને 100 ખાધ છે. આ જેટલા જીવ છે એટલા બધો ખાવા દગશે. મને ખર્ચ ન કરવાનો કર્મ કરી અને નેસી ગતિ. જો ઢોર પશુ પંખી લાવર તેતર કબૂતર બધાનું પોષણ પરમાત્મા કરે. તાર મનુષ્યનું ન થાય? તાર મનુષ્યમાં જ શાંતિ નહીં. બધા જો જુઓ તો બધા મનુષ્ય જ. આ તો મનુષ્ય કહેવાય, પણ ભગવાન નથી. મહિલો આત્મા જે ભગવાન બેઠો છે, લાલ તાર પર આવ્યું તું ભવ નક્કી ના આવ્યો. જો આટલો દ્રષ્ટિ ફેરવી તો તું આત્મા પરમાત્મા છે. આ નાવ છે, તું કિનારા આવ્યો છે અને કોઠ આત્મા પરમાત્મામાં જતો રાખે. આ પરભાવ છોડીને આત્મામાં આવી પરમાત્મા. આટલું કદ ભગવાન પણ સ્વભાવ આવતું નથી. બધા જીવને બગડે છે. જો સ્વભાવ બગડી પાછી ખોટી મુમત છે. આ બધું હોય રહેવાનું. ધૂળ દેખાવ હોય રહેવાનો. પૈસે તો કોઈ હોય રહે, ઉનાળું કોણી હોય અજ્ઞાનતા દુનિયામાં નથી. પોતાની અજ્ઞાનતા પોતાને દબાઈ અને પોતાના આત્માના ધૂ ગતિને પંચ લઈને જાય છે. હાથે લઈને દીવો લઈને કામ કરવા જાય.
નકર પાડ એવું છે. તારે હું બાપની પૂછો ઊંચી પડી જાય અને પડ તો પડવા દે. બે ગદનનું જીવન છે. પસ્તા ભાવ સુધરા આમ તું ભગવાન હું જો આટલી વય થઈ આટલો સમય થાય જે ભગવાન હમ ન જોઈ આ ટેકોર શકે આ તો જ ને તું જતો રહેવાનો સાપ બિલકુલ. આ તો રહી ગયો છું. નક્કી સો દોડી બદલી દોડી સો બદલી નથી અત્યારે પાછી સો કોઈને વડે બદલું હોય તો લાવો છો દેખાડો. પછી બે ભાન અવસ્થા છે એટલી કહેવાય. કાશા હું તો નહોતો નથી તમારા દેવ બેઠો છે એનો કોઈ ને કર્મ તમારા માથા પર. અને અત્યારે વર્તમાન ફેરવો તો જુઓ તમે હેડ ઇનામમાં લખજો. તમારો સ્વભાવ શુદ્ધ રાખી દેખત ભૂલ ટાળો તો આખું ભાવ સુધરી જાય. આજે સ્વભાવ કપટ થતું હોય તમે અટકાવો તો અટકી જાય. આ ભગવાન નથી કહેતા હો. કોઈ માનતા હો કે ભગવાને વિમતિ દી ભગવાન આ વિમતિ મૂર્ખા ગણાય આવે છે. કઈ તો ભગવાન કરાયું કે એટલે આવડું ભગવાન કરાવતા ને ભગવાન કહેવાય બસ આટલું બધું મૂકડા કર્યું એને આ સૂર્યચંદ્ર જેવો રત્નો મૂકીને અમૃત જેવો પાણી ને વાયરા હેસે છે ને અનાજના કણ બનાવે છે ને અપરુમના દેહ બનાવીને તમારા પાસે રખવાડા તારે એ રહું બોલ્યું છે. એ ભગવાન આ હિંમતિ મેલે તારા મતી કોણ મેલે છે કે તારામાં 100 શત્રુઓ બેઠા છે. અહંકાર એ મોટામાં મોટો યમરાજા, ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષ્યા, મૌન ને બળાઈ આ રોગ છે તને આશિત રહેશે. આ તારા આત્માદેવને જમાનાથ માલ્યો. તારો આત્માદેવ તો નેસે છે ઉપર આ શત્રુઓ રાજ કરે. પછી મૂડી વટાઈ ખાઈને લઈને જશે નરકી એક ઇન્દ્રિય. બધા જીવોને આ સમજવા જેવી વાત છે. બધી ભક્તિ ન કરવી હોય જોજો પણ આ જોજો તમે મનખાદેવના અવતારમાં જીવ ઠગાઈ જાય ને આ રોગ તમે દૂર કરો તો એકલો શાંતિનો સાગર કરો. ને એટલું હું દાસત વધારે કરું કે આ બધા જીવ ભગવાનના છે, ભગવાનનો તત્વ છે, ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરો. પોતા પણ કાઢી નાખો, પરમાત્માને અર્પણ કરો. આવો ભાવ રાખો. જે ગેરવા હોય આ છો અહીંથી મળીને ત્યાં ખાવીશું તમારે જતું રહેવાનું છે. આટલી વાત લખી રાખવા જોઈએ તો આ રોગને કોઈ રહેવાનું ઠીકું નથી. એક ફેરો આ પેલા એવો બાબુ કહે છે કે બધું તારું મારું કશું ન થાય. આ પેલા રેવો બાબુ કહે છે આમાં ટેપ મારી તમે બાળને હોબળું હું જ ભિખારી છું તમને હું આલું પણ એ ભાવ ટકી નથી રહેતું. નકર દાસ થાય ને દેવર્યા ભગવાન ધણી તો પછી હું હતો એટલો ભાવ રાખે તો કોઈ શત્રુ ન શત્રુ એના કોઈ રોગ ન વાપીએ કે ભગવાન તમે અને તમારું છે, હું તમારો દાસ છું. તમારા બોધ પ્રમાણે રહીને વહીવટ ચૂકવું, નોકરી ભરવું, બાકી છે તમારું. આટલો જો ભાવ વર્તે તો જીવ ધણી ધર્મ કરો તો તમે ધણી પાણો મેલો એ ધર્મ કરો તો તમે ધણી પાણો મેલો આ માલદેવનું ગ્રાન રૂપદેવ રોણી બોધ્યું છે તાણ કરીશું કવશલો માર્ગ ગુરુઆ દેવનો રે તમે સમારો આપણા અલક ધણીને વસલો માર્ગ ગુરુઆ દેવનો રે તમે સમારો આપણા અલક ધણીને અલગ ધણી એ ભગવાન. આ વસલો માર્ગ છે રાગ અને દ્વેષ વગરનો. આત્મામાં રહેવું હોય ક્ષમતા હોય એનામાં ત્યાગ રહે. ઉદાસીનતા હોય એનામાં ત્યાગ રહે. ઉદાસીનતા રિહાઈને બેસી રહેવું એ ઉદાસીનતા ન કહેવાય. સંપરિણામ આ વહાયમાં આ બધા ઘર છે એ બધા ઘરો પર અમને કોઈ પર ધણી આપવો નથી એટલે ક્ષમતા છે. ક્ષમતા છે ત્યાગ છે ને ત્યાગ છે ઉદાસીનતા છે. સ્વ જવાન થતું નથી. આ ઉદાસીનતા કહેવાય. કેમ કે કોઈ પર રાગ થતો નથી. આટલું આમ કરવું કે આટલું આમ કરવું સ્વ થતું નથી.
આ ઉદાસીનતા કહેવાય. ક્ષમતા નામ કહેવાય કે બધા હું ના ધણી થઈ થઈને બેઠા છે ઘરોના, આપણો હવે કોઈ નથી. જો ક્ષમતા રહેશે તાર ત્યાગ છે, અત્યારે નીકળે હેડવા મળીએ ને સિંહ તો કોઈ નથી હોય. આ ખાટલું ગોદરું આલ્યું છે પડ્યું ઉપર આ રાત કાઢ્યું પડે કાઢ્યું નવારમાં હું ને રસ્તી. તાર જો ત્યાગ છે, ક્ષમતા છે, ઉદાસીનતા છે, ભાઈ એ સમજતા ન આવડે એ ગુસ્સામાં પડે કે ઉદાસીનતા કહીએ હું તાન ક્ષમતા કહીએ હું. આ બધામાંની વિરક્તિ વર્તે. તમારા જીવને જાણો તાર જે ગેરવા હોય છે ઘરના મહેમાન થઈને વહીવટ કરો. આલો મેલો લો દો ખો ખરાબ ભગવાનના જીવ, ભગવાનનો તત્વ, ભગવાનને અર્પણ કરો. તમે મહેમાન મારફત ત્યાં છો, ધણી તમે નથી તો દાદ છો. ધણી થઈને કરે એ રજોગુણી પુણ્ય બંધાય પણ પરમાર્થ ન પ્રાપ્ત થાય. અને ધણી આપા વગર કરે પરમાર્થ દ્રષ્ટિએ દાસ થઈને એ પરમાર્થ કહેવાય. એનું ફળ પરમાત્મા થઈ જાય. એ આત્મા પરમાત્માનું જીતે. પૂર્વનું કર્મ સુખી ભગવાન. પાછું આ તમે ભૌતિક સાધનો પર કદી મોહ ન કરતા. કોઈના વસ્તુ વધારે હોય ને કોઈના ઓછી હોય. દેવાદાર વધારે હોય એના વધારે ઉઘરાણી આવે, અને દેવાદાર ઓછું હોય ન હોય તો કોઈ ન હોય. એલ પત્તા હાહાકાર તું સુખીથી બે. અને પૂર્વના કોઈ દેવાદાર તું વધારે ઋણ પાડીને આવ્યો હોય, ઘણો ચોરી ખાઈને આવ્યો હોય તો જાગે એટલા માગેનું એટલા સુખ. ઘણા તારા માથે ધણી હોય, તું ઘણો દાસ થઈને તારે રહેવું પડે. એટલે ઘણા તો એવું માનું છે કે હા હા અમારું ઘણું પૂન છે. ઘણો પછી કીશ વ્યવહારિક વાતોમાં કહેવામાં તો હોમાં ઉત્તરપદ રહેવું. એટલે હોમાં ઉત્તરપદ રહેવું તારે હું તારે વેટ કહે તા તો વાહિદું આવવાનું કહે. અને જો ભોન વગરનો મોહ રાખે તો પાછું ફેર આગળ રોગ ફેદે કે શું કરે છે હોમાં ઉત્તર શું કરવાનું. અને હોય તો જીવ જાણી જો ઈર્ખા નથી કહે અને વેર નથી કહે. એ તું અવતર્યો છે એ મેં દેવ અવતરેલા છે. એનો પુણ્ય હોય કદી હોય અને કોઈને ન હોય. હોય તો વાંધો નથી, ન હોય તો કશો વાંધો, અને હોય તો કશો વાંધો. તું જેમ આવ્યો છે એ મેં આવેલા છે. નહીં એનો પુણ્ય ઉપર જીવે છે, નહીં એનો પુણ્ય તો જવાના છે. પેલા પુણ્ય કરીને તારા પહાયા હોય ના તારે કરીને આપણે જવાના છે તો તારે એવો રાગમો હું ક્યાં કરું. કોઈ હોય તો આપણે ઈચ્છા કરાય ના, એ વાત ગંડાપો કહેવાય. તારે ન હોય તો ઈચ્છા કરાવી. એ જે હોય એ તો પૂર્વ પરિવાર છે. તારે જે માગતું લેવાનું હોય અત્યારે હું શું ને હવે ગોધમજી ગામમાં શું તે હોય ના હાથથી પૈસા લે કર્યા હોય ને માગનારા અત્યારે મારા ભાઈ છે એ ધનવાન પૈસાદાર હોય તો એને દેવો સૂકી દીધો હોય તો એને માગનાર કોઈ ન આવે. એટલી એ ભાગ્ય વગરના છે ને મારા ઘેરે હો ગ્રહણી આવે સોમઠા અને વાગડા અને બજવણિયા આવે ને પેલા હોણિયા આવે ને બોમણા આવે ને બધા જેના હાથી ઋણ હોય આવે કે કારણ આ જીવ આવે છે કે એ બધા પૂર્વના રણાસંગ વાળા અંશો છે ને આત્માઓ છે. કોઈનાથી વિભાવ ન કરો. બે જણનું જીવન છે. સ્વભાવ શુદ્ધ રાખો. હોય યા ન હોય, હોય એના પર ઈચ્છા કદી કર્યો. બીજા કોઈને હોય તો એને ભાઈ દેખાય ન કરતા. એ તારે એને સુખવાનું છે. તને હું હતું છે એ નહીં એની તાકાત વધારવી પડે ને સુકવું પડે. એમાં તને હું હતું છે. તું કઈ ઈચ્છા કરશે વળી પાછું તારે ભાગ લેવો છે મને. અને ન હોય ભગવાને રૂડું કરેલું હોય કે મેં પૂર્વ સૂકી દીધેલું છે ભાઈ, અને તારે સુકવાનું બાકી હોય તો તારે સુકવ. તારે ઋણા સમજવાળા આવે માગવાવાળા આવે ચાલવું ન પડે. તારે બે હોય બર્દ હોય દીકરો હોય દીકરી હોય એ બધા ઋણા સમજ. જે તમારા આજુબાજુ જીવ હોય એ પ્રાલબ્ધ યોગે ફાંસી પાડ્યો ઋણ મુક્ત ન થવાય જી. પ્રાલબ્ધ યોગે ફસી પડ્યો ઋણ મુક્ત ન થવાય જી. માર્ગ બતાવો ગુરુજી જ્ઞાનનો
પછી એમાં કડીએ કઈ છે આત્મા અર્થે કોઈ કીધું નથી જીવન બારે જણાય જે હરે ન રહ્યો પુણ્ય મારું કૃપા કરો ગુરુ રાજજે માર્ગ બતાવો ગુરુજી જ્ઞાનનો આશક કીધી કમાણી સંસારની નવે આત્માન કોમજે કીધી કમાણી સંસારની નાય આત્માન કોમજે કોઈ કીધું નથી જીવન બારે જણાય જે માર્ગ બતાવો ગુરુજી જ્ઞાન આ બાવજીનું લખેલું તમને આગળની વાતો પર શ્રદ્ધા ન હોય તો જો આ બાવજીનું કેવું જ્ઞાન તો એ બાવજી લખ્યું કે આપણા આજુબાજુ જે જીવ હોય પૂર્વના રણા સમજવાળા હોય તો કોઈ પ્રત્યે વિભાવ ન કરો સ્વભાવ શુદ્ધ રાખી નીતિ રાખી વિનયતા રાખી વિવેક રાખી અને વર્તન ફેરવો સદગુરુ દેવ કી જય.